વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, સરસ મજાનું એક ચેપ્ટર આપણે ક્લિયર કર્યું, સંકલનનો એક ઉપયોગ, જે આપણે ક્ષેત્રફળથી આગળ વધતા હતા. હવે મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે અને સરસ મજાનું ચેપ્ટર છે, બહુ સિમ્પલ ચેપ્ટર, અને એ છે વિકલ સમીકરણ. વિકલ સમીકરણ આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે. મતલબમાં બહુ સરસ વિકલન અને સંકલન બંનેનો ઉપયોગ થાય તેવું આ ચેપ્ટર છે, વિકલ સમીકરણ. બરાબર. તો સૌપ્રથમ વિકલ સમીકરણ કોને કહેવાય? બરાબર. એ સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈએ. વિકલ સમીકરણ, ડિફરન્શિયલ ઇક્વેશન જેને કહેવાય. તો વિકલ સમીકરણ કોને કહેવાય? જો સ્વતંત્ર ચલ એક્સ અને અવલંબિત ચલ વાય. મિત્રો, તમે દ્વિચલ સુરેખ સમીકરણ 10મા ધોરણમાં ભણી ગયા હશો, જેમાં એક્સ અને વાય બે ચલ હતા. એમાં જનરલી આપણે એક્સની કિંમત મૂકતા હોઈએ છીએ. બરાબર. અને જો વિધેયની પરિભાષામાં જો હું વાત કરું, વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ આપણે કહીએ છીએ. વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ એટલે શું? તો એક્સ પર આધારિત વિધેય. એક્સ પર આધારિત વિધેય એટલે કે એક્સ પર વિધેય એફ આધારિત છે અને એ આખાનું મૂલ્ય પાછું કોનું છે? તો કે વાયનું. ઇન શોર્ટ, જેમ જેમ એક્સનું મૂલ્ય બદલાય તેમ તેમ વાયનું મૂલ્ય બદલાય, કારણ કે વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ છે. બરાબર. જેમ જેમ એક્સનું મૂલ્ય બદલાય તેમ તેમ વાયનું મૂલ્ય બદલાય. એટલે એક્સ તો તમે ગમે તે લઈ શકો છો, કારણ કે એ તો સ્વતંત્ર, જે પણ લેવું હોય તે. પણ જેમ જેમ તમે એક્સ બદલો છો એટલે વાય બદલાય છે. મતલબ વાય શું કહેવાય? એક્સ પર આધારિત વિધેય, એક્સ પર આધારિત ચલ. જો વાય એક્સ પર આધારિત હોય તો તમે વાયને કહી શકો છો અવલંબિત ચલ, કોઈના પર આધાર રાખતો ચલ. અને એક્સ તમે ગમે તે લઈ શકો છો, એટલે એક્સ ને શું કહેવાય? સ્વતંત્ર ચલ. બરાબર છે. આવું તમે કોઈ પણ બીજા બે ચલ પણ લઈ શકો છો. એવું જરૂરી નથી કે એક્સ અને વાય જ લેવું, ગમે તે બે લઈ લો. બરાબર. અહીંયા આપણે એક્સ અને વાય લીધું છે, તો સ્વતંત્ર ચલ એક્સ અને અવલંબિત ચલ વાય, મતલબમાં એક્સ અને વાય થઈ ગયું. અને તેમના વિકલિત. હવે એક્સ અને વાય જો ચલ તરીકે આપણે લીધા હોય તો તેનું વિકલન dy બાય dx હોય, dx બાય dy હોય, d2 y બાય dx સ્ક્વેર હોય, d ક્યુબ y બાય dx ક્યુબ હોય. ગમે તે કક્ષાનું, ગમે તેટલી વખતનું વિકલન, એક વાર વિકલન, બે વાર વિકલન, ત્રણ વાર વિકલન, ગમે તે એક્સ વાય અને તેમના વિકલન નો ઉપયોગ થયો હોય તેવું કોઈ પણ સમીકરણ ને શું કહેવાય? વિકલ સમીકરણ. સ્વતંત્ર ચલ એક્સ અને અવલંબિત ચલ વાય તથા તેમના વિકલિતોથી બનતા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. અહીંયા ઉદાહરણ આપે છે, જુઓ. dy બાય dx પ્લસ y cos x ઇક્વલ ટુ sin x. જો આ સમીકરણમાં વિકલન છે તો એ સમીકરણ વિકલ સમીકરણ કહેવાય. જે સમીકરણમાં વિકલન હોય એને આપણે વિકલ સમીકરણ કહી શકીએ, કારણ કે આમાં x છે, y છે અને dy બાય dx પણ છે. બરાબર. ઇન શોર્ટ, જે સમીકરણમાં વિકલન હોય એને વિકલ સમીકરણ કહેવાય. સિમ્પલ યાદ રાખવાની ટ્રીક આ. જે સમીકરણમાં, એ સમીકરણ હોવું જોઈએ, બહુ બધી કોઈ નહીં. જે સમીકરણમાં વિકલન હોય એને વિકલ સમીકરણ કહેવાય. ક્લિયર? જેમ કે આ છે, જો e રેસ ટુ dy બાય dx પ્લસ d2 y બાય dx સ્ક્વેર ઇક્વલ ટુ cos dy બાય dx. dy બાય dx કોઈ પણ જગ્યાએ હોય, e ની ઘાતમાં હોય એટલે કે ઘાતાંકીય વિધેયમાં હોય, કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયના ખૂણા સ્વરૂપમાં હોય, કોઈ પણ પ્રતિવિધેયની અંદર મૂલ્ય સ્વરૂપમાં હોય, લોગની અંદર કોઈ ચલ તરીકે, કોઈ પણ જગ્યાએ જો એ સમીકરણ હોય અને એમાં dy બાય dx દેખાય, એટલે કે વિકલન દેખાય, તો એને વિકલ સમીકરણ કહેવાય. એ વિકલન ગમે ત્યાં હોય, ઘાતમાં હોય, આધારમાં હોય, છેદમાં હોય, અંશમાં હોય, કોસના ખૂણા, કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, સમીકરણ છે અને એ સમીકરણમાં કોઈ પણ જગ્યાએ તમને dy બાય dx એટલે કે વિકલન દેખાય તો એને વિકલ સમીકરણ કહેવાય. ક્લિયર? તમને ખબર પડી ગઈ? વિકલ સમીકરણ કોને કહેવાય? તો કે સમીકરણ હોવું જોઈએ જેમાં વિકલન હોવું જોઈએ, તો વિકલ સમીકરણ કહેવાય. હવે એ વિકલ સમીકરણમાં આપણી પાસે બે શબ્દ છે, એક છે કક્ષા અને બીજું છે પરિમાણ. તો આ બે વ્યાખ્યાઓ આપણે જોવી છે, કક્ષા અને પરિમાણ. તો સૌથી પહેલું છે કક્ષા, જેને આપણે કહી શકીએ ઓર્ડર. ફાઇન્ડ ધ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન, એટલે કે વિકલ સમીકરણની કક્ષા મેળવો. તો કક્ષા એટલે કે ઓર્ડર. આપેલ વિકલ સમીકરણમાં વધુમાં વધુ જેટલી વાર વિકલન થયું હોય, શું? વધુમાં વધુ જેટલી વાર વિકલન થયું હોય, આ ધ્યાન રાખવું ખાસ, વધુમાં વધુ જેટલી વાર વિકલન થયું હોય તેને વિકલ સમીકરણની કક્ષા કહેવાય. આપણને જે વિકલ સમીકરણ આપ્યું હોય એમાં વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું, આખા સમીકરણમાં જોઈ લેવાનું. કોઈ પણ કઈ જગ્યાએ વધુમાં વધુ વિકલન છે
જે જગ્યા ઉપર વધુમાં વધુ વિકલન હોય એ જેટલી વખત થયું હોય એને એની કક્ષા કહેવાય. જેમ કે જુઓ, આ એક ઉદાહરણ છે, d2y/dx² પ્લસ d3y/dx³ ઇક્વલ ટુ dy/dx હોલ રેઝ ટુ 4. અહીંયા 3 જગ્યાએ વિકલન છે. આ વિકલન જે છે એ 2 વખત વિકલન થયું કહેવાય, આ વિકલન જે છે એ 3 વખત વિકલન થયું કહેવાય, અને આ જે છે એ એક જ વખત વિકલન થયું કહેવાય. ભલે આખાની 4 ઘાત છે પણ વિકલન તો એક જ વખત થયું છે. 2 વખત, 3 વખત અને 1 વખત. તો આમાં વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું કહેવાય? 3 વખત. એટલે કે અહીંયા વધુમાં વધુ વિકલન 3 વખત થયું છે તો 3 એની કક્ષા. સિમ્પલ. આખા વિકલ સમીકરણમાં વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું એ જોઈ લો ખાલી. વધુમાં વધુ વિકલન જેટલી વાર થયું હોય એ એની કક્ષા. જોજો પાછા એમ ન કરતા આમાં 2 વખત વત્તા 3 વખત ને એક અહીંયા 4 ને 2 3 5 ને 6 તો 6 કક્ષા. સરવાળો કરવાનો નથી. આખા વિકલ સમીકરણમાં dy/dx એટલે કે વિકલન જેટલી વાર વધુમાં વધુ થયું હોય, આમાં 2 વખત થયું છે, આમાં 3 વખત થયું, આમાં એક જ વખત થયું, તો વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું કહેવાય? 3 વખત. તો 3 એની કક્ષા. ક્લિયર? આપણે દાખલા પણ જોઈશું. નેક્સ્ટ, પરિમાણ એટલે કે ડિગ્રી. પરિમાણમાં એક વસ્તુ ખાસ જોવાનું છે, જો આપેલ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય, આ ખાસ ધ્યાન રાખજો, બહુપદી સ્વરૂપ. આપેલ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપે હોય તો અને તો જ. હવે બહુપદી સ્વરૂપ એટલે શું? જેમ કે હું તમને કહું x² + 2x + 1 આને બહુપદી કહેવાય. પણ ધારો કે હું તમને કહું x⁵² + x + 1 તો આને બહુપદી ન કહેવાય. બહુપદી એટલે શું? ચલની જે ઘાત છે એ પૂર્ણાંક હોવી જોઈએ. ચલની ઘાત પૂર્ણાંક હોય તેવું કોઈ પણ પદાવલી એને બહુપદી કહેવાય. ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણાંક. બરાબર. બીજી વસ્તુ, એમાં કોઈ બીજું વિધેય પણ ન હોવું જોઈએ. જેમ કે x² + sin x નહીં, sin ત્રિકોણમિતિય વિધેય કહેવાય તો એ બહુપદી નથી. એ બહુપદી અને ત્રિકોણમિતિય વિધેયનો સરવાળો છે. બહુપદી અને ત્રિકોણમિતિય વિધેયનો સરવાળો કહેવાય. ધારો કે x² + log x તો પણ બહુપદી ન કહેવાય, કારણ કે તે બહુપદી અને લઘુગણકીય વિધેયનો સરવાળો કહેવાય. સિમ્પલ x વાળું પદ જ હોવું જોઈએ, એમાં બીજું કોઈ પણ વિધેય ન હોવું જોઈએ. બરાબર. તો જ તમે એને બહુપદી કહી શકો છો. જેમ કે જો આ જે છે, આમાં કોઈ પણ વિકલન જે છે એની ઘાત પૂર્ણાંક જ છે. જેમ કે d2y/dx² પ્લસ d3y/dx³ = dy/dx આખાની 4 ઘાત. હવે આપણે બહુપદીમાં જે હું ચલ તરીકે x બોલતો હતો x, પણ અહીંયા વિકલ સમીકરણમાં ચલ તરીકે વિકલન લેવાનું. x કે y એ અહીંયા ચલ નહીં કહેવાય. અહીંયા વિકલ સમીકરણનો ચલ કયો તો કે dy/dx. બરાબર. વિકલ સમીકરણનો ચલ કયો? dy/dx. બરાબર. તો આપણો જે અહીંયા જે સમીકરણ તમને આપેલું હોય એને બહુપદી ક્યારે કહેવાય? વિકલ સમીકરણમાં બહુપદી ક્યારે કહેવાય? જ્યારે એ વિકલ સમીકરણમાં વિકલન જે છે, વિકલનની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણાંક. અને વિકલન એ બીજી કોઈ જગ્યાએ ઉપયોગ ન થવો જોઈએ. બીજી કઈ જગ્યાએ કઈ? તો કે ઘાતાંકીય સ્વરૂપે નહીં, લોગની અંદર તો કે નહીં, ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં તો કે નહીં, પ્રતિવિધેયની અંદર મૂલ્યમાં તો કે નહીં. આવું કોઈ પણ જગ્યાએ વિકલનનો ઉપયોગ ન થવો જોઈએ. x કે y નો ઉપયોગ થાય વાંધો નહીં, પણ dy/dx નો ઉપયોગ ઘાતાંક સ્વરૂપમાં, લોગની અંદર, ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં કે કોઈ પણ પ્રતિવિધેયની અંદર મૂલ્ય સ્વરૂપે એ હોવો જોઈએ નહીં. જો એ હોય તો એ સંપૂર્ણ બહુપદી કહેવાય નહીં. e⁻x કોઈ જગ્યાએ હોય તો બહુપદી કહેવાય નહીં, કારણ કે એ તો ઘાતાંકીય વિધેય છે. એ જ રીતે x ની જગ્યાએ dy/dx વિચારો તો e⁻dy/dx કોઈ પણ જગ્યાએ હોય તો વિકલ સમીકરણમાં બહુપદી કહેવાય નહીં. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો. dy/dx ની ઘાત એ પૂર્ણાંક હોવી જોઈએ, અને કોઈ પણ જગ્યાએ, કઈ જગ્યા? ઘાતાંકમાં, લોગની અંદર, ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં કે પ્રતિવિધેયની અંદર મૂલ્ય સ્વરૂપમાં કોઈ પણ જગ્યાએ ન હોવું જોઈએ. એ છૂટું હોવું જોઈએ, તો જ તમે એને બહુપદી કહી શકો છો. જેમ કે અહીંયા છે, જો પેલા જોઈ લઈએ, d2y/dx² પ્લસ d3y/dx³ = dy/dx હોલ રેઝ ટુ 4 બહુપદી થઈ ગઈ. જો એ બહુપદી હોય તો જ પરિમાણ મળે. બહુપદી સ્વરૂપે હોય તો અને તો જ ઉચ્ચતમ કક્ષાના વિકલિતની ઘાત, ઉચ્ચતમ એટલે વધુમાં વધુ વિકલન જ્યાં થયું હોય એ આખાની જે ઘાત હોય એને પરિમાણ કહેવાય. વધુમાં વધુ વિકલન જ્યાં થયું હોય એ આખાની જે ઘાત હોય એને શું કહેવાય? પરિમાણ. જેમ કે આ છે, આમાં વધુમાં વધુ વિકલન ક્યાં થયું? તો કે અહીંયા
એ આખાની ઘાત કેટલી? આ ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ આખાની ઘાત શું કહેવાય? તો કે 1. તો પરિમાણ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 આવશે. પરિમાણ ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. 3 તો એની કક્ષા કહેવાય. 3 શું કહેવાય? એની કક્ષા. પણ પરિમાણ શું કહેવાય? 1. નેક્સ્ટ જો આમાં ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર પ્લસ કોસ ડી વાય બાય ડી એક્સ ઇક્વલ 0. અહીંયા ડી વાય બાય ડી એક્સ એ કોસના ખૂણામાં છે, તો એ ત્રિકોણમિતિય વિધેય થઈ ગયું આખું. કારણ કે આ સમીકરણમાં ચલ કયો કહેવાય? ડી વાય બાય ડી એક્સ, અને ચલ એ કોસની અંદર છે, તો આ જે છે એને બહુપદી કહેવાય નહીં. વિકલ સમીકરણ માટે બહુપદી ન કહેવાય, અને બહુપદી ન કહેવાય તો એનું પરિમાણ મળે નહીં. ત્યાં લખ્યું છે પરિમાણ ન મળે. તો આ કક્ષા અને પરિમાણના એક્ઝામ્પલ થોડાક આપણે જોવા છે. જોઈએ, બહુ સિમ્પલ છે. વધુમાં વધુ વિકલન થયું હોય એને કક્ષા કહેવાય, અને બહુપદી જો હોય અને એમાં વધુમાં વધુ જે વિકલન થયું હોય એ આખાની જે ઘાત ત્યાં આપી હશે એ પરિમાણ કહેવાય. આપણે જોઈએ દાખલા તો ખ્યાલ આવશે તમને. જુઓ, જેમ કે આ છે ડી વાય બાય ડી એક્સ માઇનસ કોસ એક્સ ઇક્વલ 0. તો આની કક્ષા તો કે 1. હવે કોસની અંદર એક્સ છે. એક્સ એ વિકલ સમીકરણનું ચલ નથી. વિકલ સમીકરણનું ચલ કયો? ડી વાય બાય ડી એક્સ. તો આ એક્સ એ કોસની અંદર હોય તો આપણને કોઈ વાંધો નથી. ડી વાય બાય ડી એક્સ એ કોસની અંદર ન હોવું જોઈએ. ડી વાય બાય ડી એક્સ કોઈ એવી જગ્યાએ ઉપયોગ ન થવો જોઈએ કે જે બહુપદી ન કહેવાતી હોય. એટલે આ જે છે એ બહુપદ સ્વરૂપ તો કહેવાય જ, કારણ કે આપણો ચલ ડી વાય બાય ડી એક્સ એક જ જગ્યા ઉપર છે અને એની ઘાત પૂર્ણાંક જ છે. એટલે એ આપણે બહુપદ સ્વરૂપે કહી શકશું. જો બહુપદી કહેવાય તો ડી વાય બાય ડી એક્સ એ આખાની ઘાત કેટલી કહેવાય? 1. તો પરિમાણ 1. નેક્સ્ટ જો આ જે છે આમાં વધુમાં વધુ વિકલન ક્યાં થયું છે? તો આ 2 વખત, આ 1 વખત ને આ પણ 1 વખત. તો 2 વખત વધુમાં વધુ કહેવાય તો 2 કક્ષા. આમાં ડી વાય બાય ડી એક્સ ની ઘાત તો કે પૂર્ણાંક છે, અને બીજી કોઈ જગ્યાએ ઉપયોગ થયો નથી, મતલબ બહુપદી કહેવાય. જો બહુપદી કહેવાય તો વધુમાં વધુ વિકલન અહીંયા થયું છે એ આખાની ઘાત શું કહેવાય? આખાની ઘાત 1. તો પરિમાણ 1. નેક્સ્ટ જો y ટ્રિપલ ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઈ રેસ ટુ વાય ડેશ. તો પહેલાં તો આ વિકલ સમીકરણ તો છે એટલે કક્ષા તો મળે જ. વિકલ સમીકરણ હોય એટલે કક્ષા તો મળે જ. પરિમાણમાં જ જોવાનું રહેશે આપણે. તો આમાં તમે જુઓ y ટ્રિપલ ડેશ છે તો વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું? 3 વખત. તો 3 કક્ષા. બરાબર. હવે અહીંયા ઈની ઘાતમાં વિકલન છે. જો ઈની ઘાતમાં વિકલન હોય તો એ સંપૂર્ણ બહુપદી વિધેય કહેવાય નહીં, કારણ કે બહુપદી વિધેય અને ઘાતાંકી વિધેય બંનેનો સરવાળો છે. એટલે આખું બહુપદી કહેવાય નહીં, તો એની પરિમાણ આપણને મળતું નથી. તો પરિમાણ ન મળે. સ્વાધ્યાય 9.1 જોઈએ તો નીચે આપેલા વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ મેળવો. ડી રેસ ટુ 4 વાય અપોન ડી એક્સ રેસ ટુ 4 પ્લસ સાઇન વાય ટ્રિપલ ડેશ. વાય ટ્રિપલ ડેશ એટલે 3 વખત વિકલન. બરાબર. તો વિકલ સમીકરણ છે એટલે કક્ષા તો 4 થઈ જ. હવે ત્રિકોણમિતિય વિધેયની અંદર ખૂણા સ્વરૂપે વિકલન છે. ત્રિકોણમિતિય વિધેયના ખૂણા સ્વરૂપે વિકલન હોય તો આપણે એને બહુપદી કહી શકતા નથી. બહુપદી ન કહેવાય તો પરિમાણ મળતું નથી. બરાબર. આપણે આગળ જોઈએ તો જો આગળ y ડેશ પ્લસ 5y ઇક્વલ 0. તો વધુમાં વધુ વિકલન 1 વાર થયું એટલે કક્ષા 1. હવે y ડેશ એ એક જ જગ્યાએ છે અને ઘાત પૂર્ણાંક જ છે, તો એ y ડેશ ની ઘાત કેટલી કહેવાય? 1. તો પરિમાણ 1. અહીંયા જુઓ ds બાય dt હોલ રેઝ ટુ 4 પ્લસ 3s ઇન્ટુ ડી સ્ક્વેર s બાય dt સ્ક્વેર. તો વધુમાં વધુ વિકલન અહીંયા 1 વખત થયું છે અને અહીંયા 2 વખત થયું છે. તો કક્ષા. તો વધુમાં વધુ વિકલન કેટલી વાર થયું? 2 વાર. તો 2 કક્ષા. બરાબર. હવે બહુપદી કહેવાય આને? તો કે ds એટલે કે વિકલન જે છે એ વિકલન બીજી કોઈ જગ્યાએ ઉપયોગ થયો નથી. બહુપદીમાં જે રીતે જોઈએ તે રીતે જ છે. તો બહુપદી કહેવાય છે. તો વધુમાં વધુ વિકલન અહીંયા થયું, એની આખાની ઘાત કેટલી? તો કે 1. તો પરિમાણ 1. અહીંયા પરિમાણ શું થશે? 1. હવે ચોથો જુઓ તો ચોથામાં તમે જુઓ પેલા તો વિકલ સમીકરણ છે તો કે હા, તો વધુમાં વધુ વિકલન અહીંયા 2 વખત થયું, અહીંયા 1 વખત થયું, તો કક્ષા 2. હવે અહીંયા કોસના ખૂણામાં dy બાય dx છે તો આ બહુપદી કહેવાય નહીં, તો પરિમાણ ન મળે. નેક્સ્ટ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇક્વલ ટુ cos 3x પ્લસ sin 3x. એટલે આ બંને વિકલ સમીકરણ માટે તો કોન્સ્ટન્ટ જ કહેવાય, ચલ નથી મતલબમાં. તો ચલ અહીંયા જ છે ખાલી. તો આમાં વધુમાં વધુ વિકલન 2 વખત થયું તો કક્ષા 2. આખાની ઘાત કેટલી? તો કે 1. તો પરિમાણ 1. નેક્સ્ટ આમાં જો બધું બહુપદ સ્વરૂપ જ છે તો વધુમાં વધુ વિકલન તો કે અહીંયા 3 વખત તો કક્ષા 3. એ આખાની ઘાત ની છે 2 તો પરિમાણ 2. આમાં જુઓ વધુમાં વધુ વિકલન તો કે 3 વખત થયું છે કક્ષા 3. આ y ટ્રિપલ ડેશ આખાની ઘાત કેટલી કહેવાય? 1. તો પરિમાણ 1.
નેક્સ્ટ વાય ડેશ પ્લસ વાય બરાબર ઈ રેસ ટુ એક્સ. જો ઈ રેસ ટુ એક્સ જે છે એમાં ઈ ની ઘાતમાં એક્સ છે. એક્સ વિકલ સમીકરણનો ચલ નથી. વિકલ સમીકરણનો ચલ કહેવાય ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ ઈ ની ઘાતમાં છે ભાઈ? તો કે નહીં, તો આ બહુપદી તો કહેવાય જ. ડીવાય બાય ડીએક્સ એ કોઈની ઘાતમાં, લોગની અંદર, ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં કે પ્રતિવિધેયની અંદર મૂલ્ય સ્વરૂપે, આવું કોઈ પણ જગ્યાએ ડીવાય બાય ડીએક્સ ન હોવું જોઈએ, વિકલન ન હોવું જોઈએ. એક્સ કે વાય હોય એમાં આપણને કોઈ વાંધો નથી. બરાબર? જો આ બધાની અંદર ડીવાય બાય ડીએક્સ હોય તો એ બહુપદી કહેવાય નહીં. બરાબર? હા, ધારો કે કોઈ એવું હોય ભાઈ સાઇન ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સ્મોલ એ, તો તમે સાદરૂપ આપી શકો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એ. થઈ ગયું? તો ડીવાય બાય ડીએક્સ છૂટું પડી ગયું. જો આવું થતું તો સાદરૂપ આપવું પડે. બરાબર છે? આમાં કોઈ જગ્યાએ એવું થતું નથી. તો આમાં વિકલન વધુમાં વધુ એક વાર થયું છે તો કક્ષા 1. વાય ડેશ ની ઘાત કેટલી? તો કે 1, તો પરિમાણ 1. નેક્સ્ટ આમાં વધુમાં વધુ વિકલન તો કે 2, તો કક્ષા 2. આમાં વધુમાં વધુ વિકલન જ્યાં છે એ આખાની ઘાત કેટલી? તો કે 1, તો પરિમાણ 1. અને લાસ્ટ વાય ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ સાઇન વાય. જોજો સાઇન વાય છે, સાઇન વાય ડેશ નથી. સાઇનના ખૂણામાં વાય છે, વિકલન નથી. તો સાઇન વાય એ આપણા માટે કોન્સ્ટન્ટ કહેવાય, એ આપણે જોવાની જરૂર નથી. હા, ત્યાં જો વાય ડેશ હોત, સાઇનની અંદર વાય ડેશ હોત તો વાય ડેશ એટલે વિકલન, તો સાઇનના ખૂણામાં વિકલન થયું તો બહુપદી કહેવાય નહીં. બરાબર? સમજાય છે આ તમને? બહુપદી કોને કહેવાય? તો કે ડીવાય બાય ડીએક્સ એ અહીંયા ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં હોવું જોઈએ નહીં. તો બહુપદી છે જ. વધુમાં વધુ વિકલન 2 વખત, તો કક્ષા 2. વધુમાં વધુ વિકલન જ્યાં છે એ આખાની ઘાત કેટલી? 1, તો પરિમાણ 1. તો મિત્રો આ જે છે એ કક્ષા અને પરિમાણનો ટોપિક હતો. બરાબર? હવે આપણે થોડુંક આગળ જોઈએ. તો આગળ જે છે વિકલ સમીકરણ ઉકેલ. મિત્રો ઉકેલ એટલે શું એ તમને ખબર જ છે. બરાબર? કોઈ પણ સમીકરણ આપેલું હોય એનું ઉકેલ એટલે શું? તો જે પણ વસ્તુ અથવા જે પણ ઉકેલ એ આપેલ સમીકરણનો ઉપયોગ કરતું હોય, અથવા કોઈ પણ વસ્તુ, કોઈ પણ, ધારો કે x બરાબર 2, x ઇક્વલ ટુ 2 એ આપેલ સમીકરણનું સમાધાન કરે તો x ઇક્વલ ટુ 2 ને શું કહેવાય? આપેલ સમીકરણનો ઉકેલ. હવે જો એ આપેલ સમીકરણ વિકલ સમીકરણ હોય, આપેલ સમીકરણ એ વિકલ સમીકરણ હોય તો જે ઉકેલ છે એ ઉકેલ કયો કહેવાય? વિકલ સમીકરણનો ઉકેલ. બરાબર? અહીંયા છે જો સમજવા માટે. જો કોઈ y ઇક્વલ ટુ f ઓફ x આપણે લીધું છે, આ y ઇક્વલ ટુ f ઓફ x એ આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે, કોઈ પણ y ઇક્વલ ટુ f ઓફ x એ આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે તો y ઇક્વલ ટુ f ઓફ x નું શું કહેવાય? વિકલ સમીકરણનો ઉકેલ. આ તો બહુ ક્લિયર વસ્તુ છે. કોઈ પણ સમીકરણનું સમાધાન જે કરે તો જે સમાધાન કરે છે એને શું કહેવાય? આપેલ સમીકરણનો ઉકેલ. જો આપેલ સમીકરણ વિકલ સમીકરણ હોય તો એ ઉકેલને શું કહેવાય? વિકલ સમીકરણનો ઉકેલ. ક્લિયર છે? તો નેક્સ્ટ જો આગળ. હવે ઉકેલ છે ને મિત્રો 2 પ્રકારના હોય. 2 પ્રકારના ઉકેલ હોય. એક વ્યાપક ઉકેલ અને બીજું વિશિષ્ટ ઉકેલ. હવે વ્યાપક ઉકેલ કોને કહેવાય અને વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય, અને આ 2 વચ્ચે ડિફરન્ટ શું એ આપણે સમજવું છે. જોજો વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ, તો આમાં આપણે ઉકેલ તો સમજી જ ગયા. બરાબર? હવે આ જે ઉકેલ છે, ઉકેલ એ ઉકેલની અંદર કોઈ સ્વેર અચળાંક આપેલો હોય. શું આપેલું હોય? સ્વેર અચળાંક. મિત્રો સ્વેર અચળાંક એ તમે સંકલનમાં ભણી ચૂક્યા છો. નિયત નહીં, અનિયત સંકલનમાં પેલું પ્લસ સી કરતા હતા એ પ્લસ સી શું હતું? સ્વેર અચળાંક. બરાબર છે? એટલે કોઈ પણ વિકલ સમીકરણના ઉકેલમાં, ઉકેલ તો ઉપર જોયો તમે y ઇક્વલ ટુ f ઓફ x, એ ઉકેલમાં જો સ્વેર અચળાંક હોય, શું હોય? સ્વેર અચળાંક. સ્વેર અચળાંક હોય તો તેવા ઉકેલનું શું કહેવાય? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. અહીંયા એક ઉદાહરણ છે જુઓ. y ઇક્વલ ટુ 2x પ્લસ c, y ઇક્વલ ટુ 2x પ્લસ c. આ જે છે એ આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે. પેલા ચેક કરીએ. આપેલ વિકલ સમીકરણમાં dy બાય dx છે, તો આમાંથી dy બાય dx લાવવું હોય તો શું કરવું પડે? વિકલન. તો આનું વિકલન શું થાય? dy બાય dx ઇક્વલ ટુ 2. c તો કોન્સ્ટન્ટ છે 0, તો dy બાય dx બરાબર 2 આવી ગયું. તો આ જે છે y બરાબર 2x પ્લસ c એ શું કહેવાય? વિકલ સમીકરણનો ઉકેલ. y બરાબર 2x પ્લસ c એ શું કહેવાય? વિકલ સમીકરણનો ઉકેલ. હવે આ ઉકેલમાં સ્વેર અચળાંક છે, આયરો પ્લસ c છે ને, તો c ને શું કહેવાય? સ્વેર અચળાંક. કારણ કે તમે જો આ c ના સ્થાન ઉપર 1 મૂકો
અને પછી રેખા દોરો, 2 મૂકીએ પછી રેખા દોરો, 3 મૂકો રેખા દોરો, 4 મૂકીએ રેખા દોરો, 5 મૂકો રેખા દોરો, 6 મૂકો રેખા દોરો. તો આ જેમ જેમ c ની કિંમતો બદલતી જાય એમ એમ તમે જે રેખા દોરો છો એનું સ્થાન પણ થોડું 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 બદલતું જશે. અને સ્થાન બદલાય એટલે વક્ર બદલાય જ. મતલબમાં c નું મૂલ્ય બદલવાથી વક્રનું સ્થાન બદલાય છે. જો વક્ર બદલાય તો એ જે તમને આપ્યું છે એ કેવું કહેવાય? આ જે c આપ્યું છે એ c શું કહેવાય? સ્ક્વેર જ. બરાબર. અને આનો ઉકેલ તો છે જ. એટલે જે ઉકેલમાં સ્ક્વેર હોય એવા ઉકેલનું શું કહેવાય? વ્યાપક ઉકેલ. કારણ કે ઘણા બધા વક્રોથી આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે છે. ઘણા બધા વક્રો છે, એ બધા જ વક્રો આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે છે. બધા જ વક્રો એટલે વ્યાપક કહેવાય. તો આ જે છે એ વ્યાપક ઉકેલ તમે કહી શકો છો. હવે વિશિષ્ટ ઉકેલ એટલે શું? જોજો, વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી ઇન શોર્ટ વિકલ સમીકરણનું વિશિષ્ટ ઉકેલ જો મેળવવું હોય તો પહેલા તમારી પાસે વ્યાપક ઉકેલ તો હોવો જ જોઈએ, તો જ વિશિષ્ટ મળે. લખ્યું છે અંદર? વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી સ્ક્વેર અચળાંકની કિંમત મેળવી. કોની કિંમત? સ્ક્વેર અચળાંક ની કિંમત મેળવી. એ કિંમત વ્યાપક ઉકેલમાં મૂકી દો. ધારો કે આ y બરાબર 2x પ્લસ c છે અને તમને કીધું હોય કે આ વક્ર જે છે 1 2 માંથી પસાર થાય છે. આ જે ઉકેલ છે એ 1 2 માંથી પસાર થાય, તો 1 2 તમે આમાં મૂકી દો. 1 x ની જગ્યા પર 1 અને y ની જગ્યા પર 2, તો આ પણ 2 આ પણ 2, મતલબ 2 ઇક્વલ ટુ 2 પ્લસ c, 2 2 કેન્સલ, c બરાબર 0. તો c ની કિંમત તમને મળી ગઈ. તો આ c ની કિંમત વ્યાપક ઉકેલમાં મૂકી દો, એટલે કે c ના જગ્યા પર મૂકી દો. c બરાબર 0 અહીંયા મૂકી દો. શું થાય? y બરાબર 2x. તો y બરાબર 2x માં હવે સ્ક્વેર અચળાંક વધ્યો તો કે નહીં? તો જે ઉકેલમાં સ્ક્વેર અચળાંક નથી એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. તો શું કે જો વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાંથી સ્ક્વેર અચળાંકની કિંમત મેળવી વ્યાપક ઉકેલમાં મૂકતા જે ઉકેલ મળે છે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. ઇન શોર્ટ વિશિષ્ટ ઉકેલમાં સ્ક્વેર અચળાંક ન હોય અને વ્યાપક ઉકેલમાં સ્ક્વેર અચળાંક હોય. ક્લિયર વસ્તુ આ? અને છેલ્લો ટોપિક જે છે જો વિકલ સમીકરણની રચના. આપણે કોઈ પણ વિકલ સમીકરણ કઈ રીતે બનાવવું? બરાબર. તો તમને કોઈ એક વિધેય આપેલું હશે, જો શું કે પેલા સમજી લઈએ. જો કોઈ આપેલ વિધેયમાં સ્ક્વેર અચળાંક હોય તો જેટલા સ્ક્વેર અચળાંક હોય તેટલી જ વાર વિકલન કરવાનું. જોજો, જેટલા સ્ક્વેર અચળાંક હોય તેટલી જ વાર વિકલન કરી સ્ક્વેર અચળાંકને દૂર કરતા મળતા સમીકરણ વિકલ સમીકરણ કહેવાય. જેમ કે આ છે, જુઓ આ છે y બરાબર 2x પ્લસ c. આમાં સ્ક્વેર કેટલા? તો કે એક જ c. તો તમારે એક જ વખત વિકલન કરવાનું. એ એક જ વખત વિકલન કરો તો c એટલે કે સ્ક્વેર અચળાંક દૂર થવો જોઈએ. તો dy બાય dx બરાબર 2. તો c જતો રહ્યો, c નથી બદલોમાં વિકલ સમીકરણ મળી ગયું. ઇન શોર્ટ પહેલા તો તમને જે વિધેય તમને આપેલું હોય એમાં જુઓ કેટલા સ્ક્વેર છે, અથવા તમે રકમ જ કહી દીધું હોય કે આટલા સ્ક્વેર છે. તો જેટલા સ્ક્વેર હોય એટલી જ વખત વિકલન કરવું જ પડે. એનાથી ઓછું નહીં અને એનાથી વધારે નહીં. 2 સ્ક્વેર છે તો 2 વખત વિકલન કરવું જ પડે. 2 થી વધારે નહીં, 2 થી ઓછું નહીં. બરાબર. જો 2 વાર વિકલન કરતા હજી પણ સ્ક્વેર અચળાંક રહેતો હોય તો તમારે ગમે તે કરીને વિકલન નહીં કરવાનું. હવે ધારો કે 2 સ્ક્વેર છે તો 2 વખત તો વિકલન કરવું જ પડે. 2 વાર વિકલન કર્યા પછી પણ જો સ્ક્વેર વધતો હોય તો ત્રીજી વાર વિકલન કરવાનું નહીં. ગમે તે લોપ કે ગમે તે કરી તમારે એ સ્ક્વેર અચળાંક દૂર કરવાનું. તો જે સમીકરણ તમને મળે છે એને કહેવાય વિકલ સમીકરણની રચના. બરાબર છે. આપણે જોઈશું, દાખલા પણ જોઈશું આના, પણ પહેલા તમે આટલું લખી લો. તો મિત્રો હવે આ જે છે 3 વસ્તુ જોજો: વિકલ સમીકરણનો ઉકેલ, વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ, વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ ને વિકલ સમીકરણની રચના. એક નાની અમથી વ્યાખ્યા છે, વ્યાખ્યા લખજો ને. વિકલ સમીકરણનો અસામાન્ય ઉકેલ, આ જે છે ને એને સામાન્ય ઉકેલ કહેવાય. વિશિષ્ટ ઉકેલને તમે સામાન્ય ઉકેલ કહી શકો છો. અસામાન્ય ઉકેલ એટલે શું? તો લખો, જે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ પરથી
વ્યાપક ઉકેલ પરથી વિશિષ્ટ ઉકેલ મેળવી ન શકાતો હોય તેવા ઉકેલને અસામાન્ય ઉકેલ કહે છે. ક્લિયર? એ તમારે આ પૂરું થાય પછી લખી દેવાનું પહેલા. બરાબર? હવે આપણે આગળ વધીએ. જો આપણે આ 3 વ્યાખ્યાઓ અને એના ઉપરના એક્ઝામ્પલ હવે જોવા છે. તો જોજો શું કહે છે. ઉદાહરણ 2, એક વિધેય આપ્યો છે y બરાબર e રેઝ ટુ -3x એ d2y/dx² + dy/dx -6y બરાબર 0 નો ઉકેલ છે કે કેમ તે ચકાસો. આ જે છે એ આ વિકલ સમીકરણ ઉકેલ છે કે નહીં તે ચકાસો. મિત્રો, ઉકેલ ચકાસવાની 2 રીત છે. એક, સમીકરણના LHSમાં જે વસ્તુ જોઈએ છે એ અહીંથી મળી લો. જેમ કે સમીકરણના LHSમાં y જોઈએ છે, y તો આપ્યો જ છે, dy/dx મતલબમાં એક વાર વિકલન, d2y/dx² મતલબ 2 વાર વિકલન. આટલી વસ્તુ જોઈએ છે તો LHSમાં એ બધી વસ્તુ મેળવી અને LHSમાં મૂકી દો. જેમ કે જો y બરાબર e રેઝ ટુ -3x તો વિકલન, dy/dx બરાબર -3e રેઝ ટુ -3x, પાછું બીજું વિકલન d2y/dx² = 9e રેઝ ટુ -3x તો y dy/dx ને d2y/dx બધું LHSમાં મૂકી દો. તો આ આપણું LHS, એમાં કિંમતો મૂકી. આ છે 9e રેઝ ટુ -3x, -3e રેઝ ટુ -3x અને -6e રેઝ ટુ -3x. આ થશે -9e રેઝ ટુ -3x ને આ +9 એટલે 0 થઈ ગયું RHS. આ ઇક્વલ ટુ RHS આવી ગયું. મતલબમાં આ જે છે y બરાબર e રેઝ ટુ -3x એ આનો ઉકેલ છે એવું તમે કહી શકો છો. કારણ કે સમાધાન કરે મતલબમાં ઉકેલ તો કહેવાય જ. આપણે હમણાં વ્યાખ્યા જોઈ. બરાબર? આ એક રીત છે કે જે તમને વિધેય આપેલું હોય એ વિધેયને જે સમીકરણમાં જે જોઈએ છે, LHSમાં જે જોઈએ છે એ મેળવી અને મૂકી દો LHSમાં. જો RHS આવી જાય તો સમાધાન કરે છે. બરાબર? અને બીજી એક રીત છે, જોજો બીજી રીત, વિધેય y બરાબર a cos x + b sin x એ d2y/dx² + y બરાબર 0 નો ઉકેલ છે તેમ ચકાસો. હવે આમાં 2 વસ્તુ જોઈએ, એક તો y અને 2 વાર વિકલન. બરાબર? જો આ રીતે કરવું હોય તો. પણ હું શું કરું, જોજો આ જે છે એનું એક વાર વિકલન કરો પહેલા. તો dy/dx બરાબર -a sin x + b cos x. બરાબર? આમાં કોઈ પણ સાદરૂપ અથવા કોઈ પણ લોપ થતો હોય, કારણ કે આ જે છે આમાં મારે a cos x કે b sin x જોતું નથી, તો આમાં તમે કોઈ પણ લોપ કરી શકતા હોય રકમ પરથી, આના પરથી, તો કરી દેવાનું. જો ન થાય તો બીજી વાર વિકલન કરો. તો બીજી વાર વિકલન d2y/dx² -a cos x -b sin x. જો આમાંથી માઇનસ કોમન લઈ લો, માઇનસ, તો શું થાય? a cos x + b sin x એ તો આપણી રકમ છે y, તો -y થઈ ગયું. -y ને આ બાદ લઈ લો તો d2y/dx² + y = 0. જે ડાયરેક્ટ જ આપણું વિકલ સમીકરણ મળી ગયું. જો ડાયરેક્ટ વિકલ સમીકરણ મળી જાય તો પણ એ ઉકેલ એનું સમાધાન કરે છે એવું કહી શકો તમે. બરાબર? એટલે 2 રીતે તમે દાખલા કરી શકો. એક તો જે LHSમાં જોઈએ છે વિકલ સમીકરણમાં જે LHSમાં જોઈએ તે મેળવી કિંમત મૂકી દો અને RHS ચેક કરો આવે છે કે નથી આવતું. જો આવે તો સમાધાન કરે છે, ન આવે તો નથી કરતું. અથવા ડાયરેક્ટ જે વિધેય આપ્યું હોય એ વિધેય પરથી ડાયરેક્ટ જ વિકલ સમીકરણ તરફ તમે જાઓ અને આ રીત વધારે ઉપયોગમાં આવશે. બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જોજો સ્વાધ્યાય 9.2 નીચે આપેલ વિધેયને અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે તે ચકાસો. આપણને રકમમાં 2 વસ્તુ આપ્યું હશે, એક તો આ વિધેય છે અને એનું વિકલ સમીકરણ આ છે કે નહીં તે ચકાસવાનું છે. બરાબર? તો પહેલાં તો આનું આપણે એકવાર વિકલન કરીએ એટલે y' બરાબર e રેઝ ટુ x, બીજી વાર y' બરાબર e રેઝ ટુ x. તો y' તે y', આમાં છે LHSમાં મૂકી દો. LHS બરાબર y' - y', y' e રેઝ ટુ x, y' e રેઝ ટુ x, e રેઝ ટુ x - e રેઝ ટુ x એટલે 0. RHS આવી ગયું, સમાધાન થઈ ગયું. એટલે આ ઉકેલ એ આ વિકલ સમીકરણ ઉકેલ છે એવું તમે કહી શકો છો. નેક્સ્ટ y બરાબર x² + 2x + c તો y' - 2x - 2 બરાબર 0. આ વિધેયના વિકલ સમીકરણ ચેક કરીએ તો વિકલન શું થાય? y' બરાબર 2x + 2. આ 2x + 2 ને જો આ બાજુ લઈ લો તો ડાયરેક્ટ જ આવી જાય. જો વિકલ સમીકરણ ઇન શોર્ટ વિધેય પરથી વિકલ સમીકરણ પર તરફ તમે આવી ગયા તો એ પણ ઉકેલ છે એવું તમે કહી શકો છો. નેક્સ્ટ y બરાબર cos x + c આ વિધેય છે અને વિકલ સમીકરણ y' + sin x. તો આનું વિકલન કરો
વાય બરાબર કોસ એક્સ પ્લસ સીનું વિકલન વાય ડેશ બરાબર માઇનસ સાઇન એક્સ ના બહાર લઈ આવો એટલે વિકલ સમીકરણ આવી ગયું. એટલે આ પણ એનું વિકલ સમીકરણ છે એવું કહી શકો છો. નેક્સ્ટ વાય બરાબર રૂટ ઓફ 1 પ્લસ કોસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને વાય ડેશ બરાબર એક્સ વાય અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આમાં એકવાર વિકલન છે તો આનું એકવાર વિકલન કરવાનું. તો વાય ડેશ બરાબર આ શું થાય પેલા રૂટનું એટલે પણ 2 રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર અને 1 પ્લસ એક્સ સ્ક્વેર 2x 2 કેન્સલ એટલે અહીંયા મળશે ખાલી શું એક્સ અપોન રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે એમાં છેદમાં મારે 1 પ્લસ એક્સ સ્ક્વેર જોઈએ તો છેદમાં હું રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર વડે ગુણીને ભાગી દઉં. તો રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર ગુણીને ભાગી દીધું. ઉપર શું થાય એક્સ ઇન્ટુ રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર પણ રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે વાય એટલે એક્સ વાય અને છેદમાં આપણને ગુણાકાર એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર આવી ગયું. એટલે આ એ આનો ઉકેલ છે એવું તમે કહી શકો છો. એટલે બે રીતે થાય. એક તો ડાયરેક્ટ જે LHS જોઈએ છે તે LHSમાં જે જરૂરી વસ્તુઓ છે એ મેળવી અને LHSમાં મૂકી દો અથવા ડાયરેક્ટ આજે આપણે જોઈએ છે તે જે ઉકેલ આપ્યો છે એ ઉકેલનો ઉપયોગ કરીને ડાયરેક્ટ તમે ક્યાં જતા રહો વિકલ સમીકરણ જે આપ્યું છે તે લાવી દો. વિકલ સમીકરણ જે આપ્યું છે તે લાવી દેશો તો એ ઉકેલ વિકલ સમીકરણ છે એવું તમે કહી શકો છો. બરાબર. હજી જો આગળ y બરાબર ax x y ડેશ બરાબર y તો આનું વિકલન y બરાબર ax y ડેશ ઇઝ ઇક્વલ ટુ a. આ a ની કિંમત અહીંથી લઈ લો. આના ઉપરથી હું કહી શકું a બરાબર y બાય x તો a ની કિંમત y બાય x આમાં મૂકી દો y ડેશ ઇક્વલ ટુ y બાય x આ x આ બાદ લઈ લો એટલે x y ડેશ ઇક્વલ ટુ y આવી ગયું. એટલે આ પણ આનો ઉકેલ છે એવું તમે કહી શકો. નેક્સ્ટ y બરાબર x sin x આ વિધેય આપ્યું છે જેનું વિકલ સમીકરણ x y ડેશ ઇક્વલ ટુ y પ્લસ x રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો જો આ આપણું વિધેય વિકલન કરો y ડેશ ઇક્વલ ટુ ગુણાકારનો નિયમ x cos x પ્લસ sin x. આપણી પાસે cos x ની કિંમત નથી આપણી પાસે sin છે તો આ જે cos છે એ cos x ની જગ્યા ઉપર હું એમ લખી શકું વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર x વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર x એમાં જે sin x છે એની જગ્યા પર y બાય x. તો જોજો આ y ડેશ ઇઝ ઇક્વલ ટુ x અહીંયા cos x ની જગ્યાએ રૂટ ઓફ 1 માઇનસ sin સ્ક્વેર x પણ sin x એટલે y બાય x તો રૂટ ઓફ 1 માઇનસ y સ્ક્વેર બાય x સ્ક્વેર પ્લસ sin x. અહીંયા x સ્ક્વેર લસા લો પણ x સ્ક્વેર વર્ગમૂળની અંદર વર્ગમૂળની બહાર શું આવશે તો કે x તો છેદમાં x આવશે એ x અહીંયા અને અહીંયા બે જગ્યાએ હું ગુણી દઉં. અહીંયા ગુણીએ એટલે x y ડેશ ઇક્વલ ટુ આ x અહીંયા લસા લીધો છે રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે x ઇન્ટુ sin x પણ x ઇન્ટુ sin x એટલે y લખ્યું છે બાજુમાં જ્યાં x sin x ઇઝ ઇક્વલ ટુ y. બરાબર. આ લખી લો. હજી આપણે આગળ જોવું જ છે. જો આગળ સાતમો દાખલો xy ઇઝ ઇક્વલ log y પ્લસ c અને આ એનું વિકલ સમીકરણ છે તો આનું વિકલન કરો ગુણાકારનો નિયમ પ્રમાણે x y ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 અપન y ઇન્ટુ y નું y ડેશ અને c તો કોન્સ્ટન્ટ છે 0. હવે આ y લસા લઈ લો તો y અહીંયા ગુણ નાખો તો શું થાય x y ડેશ પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y ડેશ. આ y ડેશ ને આ બાજુ લઈ આવો અને y ડેશ કોમન લઈ લો એટલે y સ્ક્વેર ઇક્વલ ટુ y ડેશ કાઉન્સમાં 1 માઇનસ xy 1 માઇનસ xy ના બાદ લઈ લો એટલે આવી ગયું y ડેશ ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર અપન 1 માઇનસ xy. નેક્સ્ટ y માઇનસ કોસ y ઇઝ ઇક્વલ ટુ x આ વિધેય છે અને આ એનું વિકલ સમીકરણ. હવે આ ડાયરેક્ટ નથી આવતું તો હું શું કરું આમાં મારે જોઈએ શું x એ તો છે y ડેશ તો y ડેશ મળી લો પેલા હું તો આ વિધેય વિકલન y ડેશ પ્લસ sin y ઇન્ટુ y ડેશ ઇક્વલ ટુ 1 આમાંથી y ડેશ ને કરતા બનાવો તો 1 પ્લસ sin y નીચે તો y ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ sin y. હવે LHS આ LHS માં x ની કિંમત y માઇનસ કોસ y અને y ડેશ ની કિંમત 1 અપોન 1 પ્લસ sin y આ બે આપણે મૂકી દીધી. આ cos y આ બંને કેન્સલ શું વધ્યું y sin y પ્લસ y છેદમાં 1 પ્લસ sin y. અંશમાંથી જો y કોમન લો શું વધે જો y કોમન લો તો sin y પ્લસ 1 જે છેદમાં ઉડી જાય વધે y તો આપણું RHS છે એટલે એ પણ થઈ ગયું. અહીંયા નેક્સ્ટ x પ્લસ y ઇક્વલ ટુ tan ઇન્વર્સ y લાવવું છે y સ્ક્વેર ઇન્ટુ y ડેશ પ્લસ y સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 તો વિકલન 1 પ્લસ y ડેશ ઇક્વલ ટુ tan ઇન્વર્સનું 1 અપોન 1 પ્લસ y સ્ક્વેર અને y નું y ડેશ. આ y ડેશ ને આ બાદ લઈ લો. હવે y ડેશ કોમન લઈ પછી લસા તો 1 ઇઝ ઇક્વલ ટુ y ડેશ કોમન તો શું વધે જો 1 અપોન 1 પ્લસ y સ્ક્વેર માઇનસ 1 એમાં લસા
1 - 1 - y² છેદમાં 1 + y². આ 1 1 કેન્સલ, આ 1 + y² ના બદલી લો. 1 + y² ઉપર શું વધ્યું? -y'(y²) અને આ -y'(y²) ના બદલી લો એટલે આવી ગયું. બહુ સિમ્પલ છે. ખાલી જે વિધેય આપ્યું હોય અહીંયા જોઈ લેવાનું વિકલ સમીકરણમાં. ભાઈ કેટલી વખત વિકલન માંગ્યું છે? એક વખત, તો આમાં એક જ વખત વિકલન કરવાનું. બે વખત માંગ્યું છે તો બે વાર કરવાનું. બરાબર, ચોખ્ખું અહીંયા જોઈ જ લેવાનું, આપી જશે. નેક્સ્ટ, y = √(a²-x²) અને આપણને આપ્યું છે x + y y' 0. એક વખત વિકલન માંગ્યું છે, લઈ લઈએ. તો વિકલન એકવાર y' રૂટનું પહેલા તો પણ 2√a² - x² અને અંદરના પદનું -2x, 2 2 કેન્સલ. x upon આ જે રૂટ છે, રૂટની જગ્યાએ y લખાય તો -x upon y. આ y ના બદલી લો, y y'. હવે -x જે વધ્યું એના બદલી લો એટલે y y' + x = 0. બરાબર. હવે મિત્રો આપણે હમણાં આગળ વિકલ સમીકરણ રચના જોઈ, એમાં એવું સ્પષ્ટ લખ્યું હતું કે જે ઉકેલમાં અથવા જે વિધેયમાં જેટલા સ્વેર હોય એટલી જ વખત વિકલન કરવું તો વિકલ સમીકરણ મળી જાય. બરાબર. ધારો કે કોઈમાં 4 સ્વેર છે તો મારે 4 વાર વિકલન કરવાનું. 4 વખત વિકલન કરવું, બરાબર, તો વધુમાં વધુ 4 વાર વિકલન થયું એમ કહેવાય. અને વધુમાં વધુ 4 વાર વિકલન થયું એમ કહેવાય તો કક્ષા શું કહેવાય? તો કે 4. ઇન શોર્ટ હું એવું કહી શકું, ભાઈ જેટલા સ્વેર હોય એટલી એની કક્ષા થાય. બરાબર. આ સ્વેર શેમાં હોય? તો કે વ્યાપક ઉકેલમાં. શું વિશિષ્ટ ઉકેલમાં સ્વેર હોય? તો કે નહીં. કેમ? કારણ સ્પષ્ટ લખ્યું હતું વ્યાપક ઉકેલ પરથી વ્યાપક ઉકેલ પરથી સ્વેર અચળાંકની કિંમત મેળવી એ સ્વેર અચળાંકની કિંમત વ્યાપક ઉકેલમાં મૂકી દો તો જે ઉકેલ મળે શું કહેવાય એને? સ્વેર વિશિષ્ટ ઉકેલ. ઇન શોર્ટ, વ્યાપક ઉકેલમાં સ્વેર અચળાંક હોય અને વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંક ન હોય. વ્યાપક એ ઘણા બધા હોય પણ વિશિષ્ટ એક જ હોય. બરાબર. એના પરથી 2 MCQ છે અહીંયા જો. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં, કયા ઉકેલમાં? વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ એટલે સ્વેર અચળાંક હોય જ. તો સ્વેર એમાં કેટલા સ્વેર અચળાંક હોય? ચતુર્થ કક્ષા એટલે કક્ષા 4 થઈ. તો 4 કક્ષા થઈ તો અચળાંક કેટલા હોય? 4 કક્ષા બદલામાં વધુમાં વધુ 4 વાર વિકલન થયું. વધુમાં વધુ 4 વાર વિકલન થયું. 4 તો સ્વેર અચળાંક હોવા જ જોઈએ. આપણે હમણાં જ કીધું જેટલા સ્વેર એટલી વખત વિકલન કરવું પડે. તો 4 સ્વેર તો 4 વાર વિકલન કરવું પડે. તો 4 વાર વિકલન વધુમાં વધુ જ હોય, એનાથી વધારે તો શક્ય જ નથી. કારણ કે 4 સ્વેર તો 4 થી વધારે કે 4 થી ઓછું વિકલન થવું જોઈએ નહીં. તો 4 સ્વેર છે તો 4 વાર વિકલન, અને 4 વાર વિકલન તો કક્ષા 4. તો અહીં લખ્યું છે કે ચતુર્થ કક્ષાનું વિકલમાં સ્વેર અચળાંકની સંખ્યા કેટલી હોય? તો કે 4. પણ લખ્યું ત્યાં વ્યાપક ઉકેલ છે એટલે. બરાબર. જો ત્યાં લખ્યું વિશિષ્ટ ઉકેલ, જેમ કે આમાં જુઓ તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળાંકની સંખ્યા કેટલી? તો વિશિષ્ટ ઉકેલમાં સ્વેર હોય તો કે નહીં. તો અહીંયા શું લખાય? 0. કારણ કે વિશિષ્ટ છે એટલે. જો અહીંયા વ્યાપક લખ્યું હોત તો તૃતીય કક્ષા છે, 3 કક્ષા છે તો 3 સ્વેર હોય. ક્લિયર વાત છે, ચોખ્ખી વાત. બરાબર. નેક્સ્ટ જુઓ, y = mx નું વિકલ સમીકરણ મેળવો. હવે આમાં કેટલા સ્વેર છે? તો કે m એક જ સ્વેર છે તો એક જ વખત વિકલન કરવું પડે. બરાબર. આપણે હવે વિકલ સમીકરણની રચના કરવી છે. તો વિકલ સમીકરણ રચનામાં આપેલ વિધેયમાં જેટલા સ્વેર હોય એટલી જ વખત વિકલન કરવાનું. જેટલા સ્વેર અચળાંક હોય તેટલી જ વખત વિકલન કરી અને તે સ્વેર અચળાંકને દૂર કરવું. તો જો આ y = mx છે, એક જ સ્વેર છે, એકવાર વિકલન કરો, dy/dx = m. તો હવે m વધ્યું હજી તો m ને દૂર કરો. તો m ને દૂર કરવા માટે રકમનો ઉપયોગ કરો. m = y/x મૂકી દો. y/x, x આ બાજુ એટલે x / y ના બદલી લો. x / y = 0. અને લાસ્ટ y = a sin x + b નું વિકલ સમીકરણ મેળવો. v.sol વિકલ સમીકરણ. હવે આમાં જુઓ તમે a અને b 2 સ્વેર છે, મતલબ 2 વખત તો વિકલન કરવું જ પડે. બરાબર. તો પહેલા આપણે એક વખત કરીએ. જુઓ dy/dx = a cos x + b. આમાં જો કોઈ લોપ થતો હોય રકમ પરથી તો કરવાનું, નહીં તો બીજી વાર વિકલન. તો d2/dx = -a sin x + b. હવે આ a sin x + b અહીંયા છે, એની જગ્યાએ હું y લખી શકું તો અહીંયા y લખી દો. d2/dx = -y ના બદલી આવો તો d2/dx² + y = 0. એટલે આ રીતે
કોઈ વિધેય તમને આપેલું હોય તો વિકલ સમીકરણ તમે મેળવી શકો છો. ફરી કઈ રીતે વિકલ સમીકરણ મેળવવાનું? તો વિધેયમાં જોવાનું કેટલા સ્ક્વેર આપેલા છે, જેટલા સ્ક્વેર આપેલા હોય એટલી જ વખત, એનથી વધારે નહીં ને એનથી ઓછું નહીં, જેટલા સ્ક્વેર હોય એટલી જ વખત વિકલન કરી પેલા સ્ક્વેર અચળાંકને દૂર કરી દેવાના. સ્ક્વેર અચળાંક જેવા દૂર થાય તરત જ એ જે સમીકરણ મળે છે એ સમીકરણ શું કહેવાય? વિકલ સમીકરણ. બરાબર છે. હવે લખી લો આટલું.